બગદાણા વિવાદમાં થયો સૌથી મોટો ખુલાસો. રીમા ઝાલાની ફરી એકવાર ચાર્જ સોંપવામાં આવે. ફરી એકવાર અત્યારે બગદાણા વિવાદનો ખુલાસો થવાનો છે કે બગદાણા વિવાદમાં તો બગદાણા વિવાદની ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે મિત્રો બગદાણા વિવાદ એટલે કે જે માયાભાઈ આહિરના દીકરા હતા જયરાજભાઈ આહિર અને નવનીતભાઈ બાલદિયાનો જે વિવાદ ચાલતો હતો એ વિવાદની અંદર ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો આવ્યો છે. તમે લોકો જાણો છો કે બગદાણા વિવાદની અંદર જેટલા પણ આરોપીઓ હતા, જે પણ લોકો સામેલ હતા, આખી ઘટનાની અંદર નવનીતભાઈ સાથેની જે ઘટના બની હતી એટલે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો હાથ હતો. પણ મિત્રો એમાંથી 14 આરોપીઓને તો જામીન મળી ગઈ છે કે જામીન ઉપર અત્યારે બહાર છે. એક 15મા આરોપીને પણ પકડવામાં આવ્યો છે. અને પણ મિત્રો જે આ કેસની આખી કેસને જે હેન્ડલ કરી રહ્યા હતા એવા કે રીમા ઝાલાએ અત્યારે ફરી એકવાર ચાર્જ સોંપવામાં આવ્યો છે. હા મિત્રો, ફરી એકવાર બગદાણા વિવાદની અંદર જે એક આરોપી હતો જે એસઆઈટી ટીમ દ્વારા પકડવામાં આવ્યા છે અને રીમા ઝાલાને ફરી એકવાર આ ચાર્જ સોંપવામાં આવે છે. અને મિત્રો આ ચાર્જ સોંપ્યા બાદ ફરી એકવાર બગદાણા વિવાદની અંદર ફરી એકવાર મોટો ખુલાસો થવાની જરૂરી છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે બગદાણા વિવાદની વચ્ચે જે રીમા ઝાલા ડીવાયએસપીની જે ફરી એકવાર બગદાણા વિવાદની અંદર જે મહુવાની અંદર જે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે, તો ફરી એકવાર આ ચાર્જ સોંપવાની સાથે મિત્રો ફરી એકવાર કોળી સમાજના લોકોમાં અત્યારે ફરી એકવાર વિચારમાં પડ્યા છે. કેમ કે મિત્રો મહુવાની અંદર જે બગદાણા વિવાદનો જે આખી ઘટના બની હતી એ ઘટના બાદ આમનો થોડો હાથ આવતા રીમા ઝાલાનો અંદર હાથ હતો કે જયરાજ આહિરને બચાવવા માટે તેઓએ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. પણ મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદના મહુવામાં આ રીમા ઝાલાને ડીવાયએસપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો અત્યારે કોળી સમાજના આગેવાનો લોકો અને ખાસ કરીને નવનીતભાઈ બાલદિયા જેમના કેસને લગતી ફરી એકવાર ખુલાસો થઈ શકે છે. કેમ કે મિત્રો 14 જેટલા આરોપીઓ જે બગદાણા વિવાદની અંદર હતા, માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર સાથે જે પણ 14 થી 15 લોકો ઘટનાની અંદર સામેલ હતા, પણ 14 લોકોને જામીન ઉપર અત્યારે બહાર છે. પણ એક આરોપીને અત્યારે પકડવામાં આવ્યો છે. મિત્રો થોડા સમય પહેલાં પકડવામાં આવ્યો હતો. પણ મિત્રો ફરી એકવાર રીમા ઝાલાને આ ચાર્જ સોંપતાની સાથે ફરી એકવાર લોકોના મનમાં વિચારો આવી રહ્યા છે કે કોળી સમાજ વિચારમાં છે કે ફરી એકવાર આ ડીવાયએસપીને હાજર કરવા માટે મહુવાની અંદર ચાર્જ સોંપવા માટે શું ખરેખર માયાભાઈ આહિર કે જયરાજ આહિરનો હાથ હશે? તો મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની અંદર કંઈક ખુલાસો થશે. બાકી અત્યારે જે એમનો વિડીયો વાયરલ થયો છે અને જે એમને ચાર્જ સોંપવામાં આવ્યો છે મહુવાની અંદર, એ વિડીયો જો. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો બગદાણા વિવાદની અંદર હવે મોટા મોટા ખુલાસા બહાર આવે એવું લાગી રહ્યું છે, અથવા તો આ કેસને અહીંયા બંધ કરવામાં પણ થઈ શકે છે. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો અને આ અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યું એક વિડીયો જુઓ અને તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો વિડીયો. બગદાણાના વિવાદ બાદ ડીવાયએસપી રીમા ઝાલાને ફરીથી મહુવાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ બગદાણામાં થયેલા નવનીત બાલદિયા વિવાદને પગલે તેમની પાસેથી મહુવાનો ચાર્જ પાછો લેવામાં આવ્યો હતો, જેના કારણે આ મામલો ચર્ચામાં આવ્યો.